सञ्चिन्तयि भगवतः चरणारविन्दम् वज्राङ्कुशध्वजसरोरुहलाञ्छनाढ्यम् उत्तुङ्गरक्तविलसन् नखचक्रवाले ज्योत्स्नाभिराहतमहर्षदयान्धकारम् नमो नमस्ते स्पृशभाय सात्वतां विदूरकाष्ठाय मुहुर्योगिनां निरस्तसाम्यातिशयेन राधसा स्वधामनि ब्रह्मणि रंसते नमः आदौ श्रीपुरुषोत्तमं पुरहरं श्रीनारदाख्यमुनिं कृष्णं व्यासगुरुं शुकं तदनु विष्णुस्वामिनं तच्छिष्यं किल बिल्वमङ्गलमहं वन्दे महायोगिनं श्रीमद्वल्लभनाम धाम च भजे स्मत्सम्प्रदायार्थिकम् श्रीमदाचार्यचरणं शरणं सर्वदेहिनां अशेषदोषदहनं मस्तके राजतां सर्वप्रथम नंद नंदन पूर्ण पुरुषोत्तम चतुर्भुज स्वरूप श्रीमद भगवान प्रभुना चरणारविंदમાં दंडवत प्रणाम। अखंड भूमंडलाचार्य आचार्य चक्र चूड़ामणि जगद्गुरु श्रीमद वल्लभाचार्य चरण श्री महाप्रभु जी तथैव परम दयाल गीत संगीत सागर श्री विठ्ठलनाथ जी श्री गोसाई जी चरणारविंदમાં दंडवत प्रणाम। मारा पूज्य पितृचरण श्री हरिराय जी महाराज श्री चरणों दंडवत। परम आनंदનો વિષય છે કે શ્રી મદન મોહન પ્રભુના 252મા પાટોત્સવના ઉપલક્ષ્યમાં परम भगवदीय श्री गदाधर दास जी वार्ताजी त्रिदिवसीय सत्संग सत्र આપણે નિશ્ચિત કરેલો અને તેમાં શ્રી ગદાધર દાસજીના જે 3 વાર્તા પ્રસંગ છે એમાંથી एक वार्ता प्रसंग અને શ્રી હરિરાય મહાપ્રભુનો ભાવ પ્રકાશ એ બધા જ્યારે એ બધા ઉપર જ્યારે વિવેચન થયો તો 3 દિવસીય સમય આપણો એ આનંદમાં વ્યતીત થયો। હવે જે અવશિષ્ટ જે 2 પ્રસંગો છે
તે સંપન્ન કરીને શ્રી ગદાધરદાસજીના સંપૂર્ણ વાર્તા પ્રસંગ આપણે પૂર્ણ કરવો તેવા સંકલ્પથી આજ આપણે દ્વિતીય પ્રસંગનું અવગાહન આલોડન કરશું. પ્રથમ પ્રસંગમાં ગદાધરદાસજી પ્રસન્ન થઈને પદગાન કરે છે અને શ્રી હરિરાય મહાપ્રભુ ત્યાં ભાવ પ્રકાશમાં આજ્ઞા કરે છે. ताते श्री ठाकुर जी और वैष्णव इनके बस आते ऐसे गदाधर दास उत्तम भगवदीय हैं. श्री ठाकुर जी गदाधर दास जी ने सानुभाव जतावता અને બસ હતા. બસ એટલે પ્રભુ જેમ ગદાધર દાસજી વિનંતી કરતા તે રીતે શ્રી ઠાકુરજી પણ એમના વશ થઈને સર્વ કાર્ય કરતા. ત્રણ વાર્તા પ્રસંગ સિવાય વિશેષ વાર્તા પ્રસંગો શ્રી ગદાધર દાસજીના નથી. ચોર્યાસી વૈષ્ણવની વાર્તા પ્રસંગ જે આજે વર્ષોથી અલગ અલગ આપણા મુદ્રણાલયો દ્વારા એ છપાવવામાં આવ્યા. તેમાં કાંકરોલી ઘર અને ઇન્દોર તરફના જે પ્રકાશન થયેલા છે તેમાં ગદાધર દાસજીના ત્રણ પ્રસંગ વિદ્યમાન છે. જામનગર ઘરની સ્વયંની જે ઘરું વાર્તાના પ્રસંગ હોય અથવા પ્રાચીન પત્ર હોય તેમાં જલેબીનો અને ચતુર્ભુજ સ્વરૂપનો પ્રસંગ જામનગર ઘરની નિજ ઘરું વાર્તામાં અને એ પરિપત્રોમાં વિદ્યમાન છે. અને પ્રભુના દર્શન પણ ચતુર્ભુજ સ્વરૂપે આજે વર્ષોથી વૈષ્ણવ કરી રહ્યા છે. વાર્તા પ્રસંગ 2 માં द्वितीय वार्ता प्रसंग और एक दिन गदाधर दास ने वैष्णव महाप्रसाद को बुलाए थे. वैष्णव ने महाप्रसाद लेवड़ावा आमंत्रण आपू आ परंपरा आचार्य चरण श्री महाप्रभुजी वखतनी छे. આજના કોઈ વૈષ્ણવ કે કોઈ વલ્લભકુલના આચાર્ય અગર આવી આજ્ઞા કરે કે વૈષ્ણવને પ્રસાદ ન લેવડાવવા અથવા તો વૈષ્ણવ એકબીજાને ત્યાં જઈને આમંત્રણ મળે ત્યારે પ્રસાદ ન લેવો, જો આવો ઉપદેશ કોઈ કરે તો તે વાત તદ્દન પાયા વિહોણી અને અશાસ્ત્રોક્ત છે. હું અશાસ્ત્રોક્ત એટલે કહું છું કે વેદના
સિદ્ધાંતમાં સૌથી પહેલો વિભાગ આવે છે માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ અને અતિથિ દેવો ભવ. આતિથ્ય પરંપરામાં આસન, જલ, ભોજન, મધુર વાણી. કોઈના ઘરે આપણે અતિથિ બનીને ગયા હોઈએ અને ઘરનો ધણી જો આપણને આવો એટલું પણ ન કહે તો જોજો તરત આપણને એક હૃદયમાં ખીલી લાગે, કીલ ચૂકે. ખાલી આવો એટલું પણ નહીં, તો આવકાર અને એ આવકારમાં મધુર વચન. આ આતિથ્યની પરંપરા છે અને શાસ્ત્રોક્ત છે. શાસ્ત્ર એટલે વેદ, શ્રીમદ ભગવદ ગીતા, ભાગવત, આ બધામાં આ પરંપરાનો અતિ મોટો મહાત્મ્ય છે. અને વેદને આચાર્ય ચરણ શ્રી મહાપ્રભુજી આપણા પુષ્ટિ સંપ્રદાયમાં પ્રમાણ રૂપે, આધાર રૂપે ગ્રહણ કરે છે. તો એક વાત તો સનાતન સત્ય છે કે વૈષ્ણવે વૈષ્ણવને ત્યાં જવું, વૈષ્ણવે વૈષ્ણવને આમંત્રણ દેવું, આ કોઈ પાપ કર્મ કે વિરુદ્ધ કાર્ય છે, નિષિદ્ધ કાર્ય છે એવું નથી. શાસ્ત્રોક્ત સત્ય છે. શાસ્ત્ર આધારપૂર્વક આપણા સંપ્રદાયમાં પણ 2 વૈષ્ણવથી પ્રારંભ કરી જ્યાં સુધી તમારી શક્તિ હોય ત્યાં સુધી પ્રસાદ લેવડાવવાની પરંપરા સંપૂર્ણપણે શાસ્ત્રોક્ત પરંપરા છે. અને વાસુદેવદાસ છકડાજીના પ્રસંગમાં પણ વાસુદેવદાસ છકડાજીએ ફરિયાદ કરી છે કે આ સિંહનંદના વૈષ્ણવ મને પ્રસાદ લેવા બોલાવતા નથી. ત્યારે સમસ્યા પૂછવામાં આવી કે ભાઈ કેમ પ્રસાદ લેવા નથી બોલાવતા? તો છકડાજી શરીરથી, સ્વાસ્થ્ય અને ભોજન આદિથી ખૂબ જ સ્વસ્થ અને પરિપુષ્ટ હતા. 100 વૈષ્ણવનો પ્રસાદની વ્યવસ્થા હોય તો 99 વૈષ્ણવની તો દાખલા તરીકે આપ જ અનુભવી લે, તો પછી બીજા બધાનું કેમ કરવું? એટલે આખી વ્યવસ્થા બેસાડવામાં આવી કે 100 વૈષ્ણવને નું સિદ્ધ કરો અને ઠાકોરજીના રોગાવો તો 50માં વાસુદેવદાસ છકડા અને 50 બીજાને આમંત્રણ, 50નું કરો તો 25માં આ ને 25માં બીજા. આવી રીતે 15 વૈષ્ણવ સુધી, કદાચ વાર્તા પ્રસંગમાં મને ધ્યાન છે ત્યાં સુધી 15 વૈષ્ણવ સુધીનો. પછી નહીં, કેમ પછી તો ખાલી 5 ટૂંક પેટમાં પધારે એટલું જ રીએ. તો વિચાર કરો વૈષ્ણવો, જો આ શાસ્ત્રોક્ત પરંપરાને જ આપણે તોડી દેશું તો આપણા સંપ્રદાયની જે પ્રામાણિકતા છે તેના ઉપર આઘાત થઈ જશે. એટલે જે સજાગ વૈષ્ણવ છે બધાને અમે ખાસ નિર્દેશ કરશું કે ભોજન આદિ કરાવવાની પરંપરા છે એનો પહેલો પાયો આતિથ્યમાં રહેલો છે. બીજો પાયો
વૈષ્ણવત્વમાં રહેલું છે. અને એટલે જ શ્રીમદ ભાગવતમાં પણ 9મા સ્કંદ ભાગવતમાં દુર્વાસાજીની જ્યારે અંબરીશ રાજા સાથે તકરાર થાય છે અને તેમાં કારણ કે મારું આતિથ્ય સાચવવામાં ન આવ્યું, આ મૂળ કારણ પાયો આ ત્યાં. દુર્વાસાજીની પાછળ ચક્ર દોડ્યો અને જે કાંઈ આખો જે સમસ્યા ઊભી થઈ એના પાછળનું મૂળિયા ક્યાં રહેલા કે મારા આતિથ્યમાં અથવા તો આતિથ્ય સત્કારમાં જે ભંગ પાડવામાં આવ્યું એ એનું પાયો. હવે વૈષ્ણવનો શું કર્તવ્ય છે એ ત્યાં અંબરીશજીના પ્રસંગમાં આપણને ખ્યાલ આવે છે. 4થા અધ્યાયમાં બધી તકરાર, યતસ્તમ યાતુ વૈ ભવાન, ભગવાને છેલ્લે આજ્ઞા કરી કે તે જેનો દોષ કર્યો છે એની પાસે જાય એટલે તને ચક્ર કંઈ નહીં કરે. એટલે કે અંબરીશજી પાસે જાઓ, ત્યાં માફી માંગો એટલે બધું સમાપ્ત. અને ત્યાર પછી 5મા અધ્યાયમાં શ્રીમદ ભાગવતમાં સુદર્શન ચક્રજીની સ્તુતિ છે, જે સ્તુતિ સામાન્યમાં વ્યવહારમાં ક્યાંય પણ પાઠ કરવામાં બહુ આવતી નથી. સુદર્શન કવચનો પાઠ વૈષ્ણવો કરતા હોય છે કે જેનો ઇતિહાસ વાર્તા પ્રસંગમાં, વલ્લભ દિગ્વિજયમાં, ઘરુ વાર્તા કે નિજ વાર્તામાં ક્યાંય પણ આચાર્ય ચરણે સિદ્ધ કર્યું છે એવું ક્યાંય પ્રાપ્ત થતું નથી. જ્યારે શ્રી ગોકુલનાથજી હરિરાય મહાપ્રભુ આપ અગર ક્યાંય ઉલ્લેખ ન કરતા હોય તો એની માન્યતા આચાર્ય ચરણ રચિત છે એ માન્યતા થોડીક નબળી પડી જાય છે. અહીં સુદર્શનજીની સ્તુતિ કરવામાં આવે છે શાંત પાડવા માટે. અને એ જ્યારે શાંત થઈ જાય છે ત્યારબાદના પ્રસંગમાં શ્રીમદ ભાગવતમાં આવે છે રાજા તમ અકૃતાહારઃ પ્રત્યાગમન કાંક્ષયા ચરણા ઉપસંગ્રહ્ય પ્રસાદ્ય સમભૂજયત. ખૂબ જ ધ્યાન દેવાનો વિષય છે. રાજા અંબરીશે તમ દુર્વાસસમ અકૃતાહારમ, જેમણે ભોજન નથી કર્યું એવા દુર્વાસાજીને રાજા દિલીપે ભોજન કર્યા વગર પાછા ન જાય તે માટે ચરણાવુપસંગ્રહ્ય, એમના ચરણ પકડીને પ્રસાદ્ય પ્રસન્ન કરીને સમભૂજયત સમ્યક પ્રકારેણ ભોજયત. જોજો, ધ્યાન દેજો. ગુસ્સો કોના ઉપર? રાજા અંબરીશ ઉપર. પોતાની જટા કાઢીને કે રાજા અંબરીશને બાળી દો, અહીં સુધીનો ક્રોધ, અહીં સુધીની સ્થિતિ. પણ વૈષ્ણવ તરીકે રાજાએ શું કર્તવ્ય નિભાવ્યું? એમના ચરણ પકડીને પ્રસન્ન કરીને સારી રીતે એમને ભોજન કરાવ્યું. પ્રસાદ્ય સમભૂજયત, પ્રસન્ન કરીને સારી રીતે એમને પ્રસાદ લેવડાવ્યો. અને જ્યારે એમણે આતિથ્ય પૂરું કર્યું, સો અશિત્વા આદ્રત માનિતમ
આતિથ્યમ સર્વકામિકમ. દુર્વાસાજીએ ભોજન કરી સંપૂર્ણ આદર સાથે જ્યારે એમનો બધા પ્રકારનું ભોજન, ભુક્ત, લેહ્ય, ચોષ્ય, બધા પ્રકારના ભોજન એમને કરાવ્યા, ત્યારબાદ તૃપ્તાત્મા, તૃપ્ત થઈને નૃપતિમ પ્રાહ, રાજાને આજ્ઞા કરી, ભોજ્યતામ ઇતિ સાદરમ, આદર સાથે રાજાને આજ્ઞા કરી હવે તમે પણ પ્રસાદ લો. આ શાસ્ત્રોક્ત પરંપરા છે. હવે આજે ઉઠીને તમને મનમાં આવી ગયું કે ભાઈ આ વૈષ્ણવના ઘરે પ્રસાદ લઈએ છીએ, અથવા તો વૈષ્ણવ જઈને હવેલીએ શ્રી ઠાકુરજી આરોગ્યા બાદ પ્રસાદ લઈ રહ્યા છે, અથવા તો વૈષ્ણવ જઈને વૈષ્ણવનો જે પ્રસાદ લેવડાવવાનો મનોરથ હોય ત્યાં જઈને પ્રસાદ લઈ રહ્યા છે, એ મને રૂચતું નથી, એટલું કહી દઉં કે આ કરાય નહીં. પરંપરા આ નથી બતાડતી. પરંપરા વેદોક્ત પરંપરા, અતિથિ દેવો ભવ, અને એ અતિથિ અંતર્ગત ભોજનનું આતિથ્ય એ વેદનું પણ સત્ય છે. શ્રીમદ ભાગવતમાં અંબરીશજી જેવા અંબરીશો મહાભાગ સપ્તદ્વીપવતીમ મહીમ, 9મા સ્કંદના 4થા અધ્યાયમાં આવે છે. શ્રીમદ ભાગવતમાં હું ઘણીવાર કહેતો આવ્યો છું કે મહાભાગ શબ્દ છે ને એ બહુ ઓછા લોકો માટે ઉપયોગ કરવામાં આવે છે. સૂતજી સૂત સૂત મહાભાગ વદનો વદતામ વર, તો મહાભાગ એવા અંબરીશજી એમણે પણ આતિથ્ય સત્કારમાં ભોજન અને ખાસ ભગવત પ્રસાદ લેવડાવવાનો પ્રકાર રાખ્યો છે. એ જ પ્રકાર પુષ્ટિ માર્ગમાં આચાર્ય દ્વય શ્રી મહાપ્રભુજી અને શ્રી ગુસાઈજી અરે પીઠ દઈને બિરાજ્યા છે. ક્यों તેને સખડી ના લેવાય? સખડી કેમ ન લેવાય? તો પીઠ દઈને બિરાજી. વૈષ્ણવને પ્રસાદ લેવડાવવાનો જ્યાં આટલો મહત્વ હોય ત્યાં તમે આધુનિક લોકોની જેમ ટિફિન સત્સંગ રાખો, એનાથી મોટો કોઈ મૂર્ખ નથી. હું તો કહું ઉલટાનું આપણા તરફથી જ્યારે કોઈને પ્રસાદ લેવડાવવામાં આવે, ઉપનિષદ કહે છે, એકાદશ ઉપનિષદ મુખ્ય મનાય છે, એમાં પહેલો ઉપનિષદ છે ઈશાવાસ્ય ઉપનિષદ. એ ઈશાવાસ્ય ઉપનિષદની પહેલી શ્રુતિ, પહેલો જ વાક્ય, ઈશાવાસ્યમ ઇદમ સર્વમ યત કિંચ જગત્યામ જગત તેન ત્યક્તેન ભુંજીથા મા ગ્રધઃ કસ્ય સ્વિદ્ધનમ. પ્રભુને આરોગાવ, એમનું પ્રસાદી લ્યો અને પાછું બીજાને લેવડાવીને લ્યો, કોઈના ભાગનું હરણ ન કરો. આ આપણી આખી પરંપરા છે. એટલે સૌથી પહેલા એક વાત વૈષ્ણવ પાકી માનો. હા, એ વાત અલગ છે કે ક્યાંક આચાર ન જળવાતો હોય, શુદ્ધિ અશુદ્ધિનો જ્યાં ધ્યાન ન રખાતો હોય, એવી જગ્યાએ અગર તમે પ્રસાદનો વ્યવહાર નથી કરતા તો તમે દોષ ભાગ નથી. પણ જ્યાં બધી પરંપરાઓનો સંપૂર્ણ ખ્યાલ રાખવામાં આવે છે અને જ્યારે સ્નેહપૂર્વકનો આમંત્રણ દેવામાં આવે ને પછી તમે ઊંઠા ભણાવવાવાળા લોકોના કહેવાથી પ્રસાદ નથી લેતા તો તે તમે દોષ કરો છો. હવે પ્રસાદ ક્યાં ક્યાં હોય છે? વૈષ્ણવ માટે છે આ મારું કથન, ધ્યાન દેજો. મર્યાદાની દ્રષ્ટિએ મહાદેવજી, માતાજી, હનુમાનજી બધાના પ્રસાદ બનતા હશે યા નૈવેદ્ય થતા હશે, એને લોકો વ્યવહારમાં પ્રસાદ શબ્દનો ઉપયોગ પણ કરતા હશે. એનાથી અમને કોઈ દિક્કત કે સમસ્યા નથી. પણ જેમ પત્ની હોય એ પતિનું જૂઠણ ગ્રહણ કરે, એમ બ્રહ્મ સંબંધ ગ્રહણ કર્યા પછી
વૈષ્ણવ છે એ દાસ છે. પુષ્ટિ માર્ગીય પ્રભુ ભગવાન શ્રી કૃષ્ણ પુષ્ટિ પ્રકારથી જે પુષ્ટ થયેલા હોય, અથવા તો શ્રી યમુનાજીનો પ્રસાદ, શ્રી ગિરિરાજજીનો પ્રસાદ, વૈષ્ણવના ઘરે બિરાજતા ઠાકુરજી જે પુષ્ટ કરેલા હોય તેમનો પ્રસાદ, આ બધો પ્રસાદ પુષ્ટિ માર્ગીય દાયરાની અંદર આવે છે. એનો અધિકારી પુષ્ટિ માર્ગી વૈષ્ણવ બને છે. કોઈ પણ દેવી દેવતાઓના નૈવેદ્યનો અધિકારી પુષ્ટિ માર્ગી વૈષ્ણવ બનતો નથી. એ પ્રસાદ તત્ત દેવતાઓને જે માનનારાઓ છે એમના માટે સ્વીકાર્ય છે. હું પુષ્ટિ માર્ગી વૈષ્ણવને સ્પષ્ટ કહીશ. પુષ્ટિ માર્ગી વૈષ્ણવમાં 3 પ્રકારના વૈષ્ણવ: કોઈ પ્રકારનો અન્યાશ્રય ન કરવા વાળા, મધ્યમ પ્રકારના વૈષ્ણવ, ક્વચિત અન્યાશ્રય અથવા તો અન્ય જગ્યાએ જવા વાળા, અને તૃતીય પ્રકારના વૈષ્ણવ કે જે અજ્ઞાની છે, કે જે અન્યત્ર જ ભટકતા હોય છે. પછી તમે ઘરે સ્થાપન કરો કે નૈવેદ્ય ધરો, કોઈ મંદિરે જઈને નૈવેદ્ય કરો, તમે પુષ્ટિ માર્ગી વૈષ્ણવોને નૈવેદ્ય લેવા માટે બાધિત ન કરો, એ પાપ છે. તમે પોતે લ્યો, પણ જે નથી લેતા, જેના ધણીનું જૂઠણ એ લે છે, એને તમે ધરાર બીજાનું જૂઠણ લેવડાવવા માટે બાધિત નહીં કરો. આ અમારું સ્પષ્ટ તમને નિર્દેશ અને આજ્ઞા છે. અને પુષ્ટિ માર્ગી વૈષ્ણવ એમને પણ કહીએ કે જે આ અન્યમાં જ ભટકે છે એવાઓને તમે બાધિત નહીં કરો. એને ના લેવું તો ના લેવા દો, એ એક છેડો ફાળો, વાત ખતમ કરો. બાકી હું જે પ્રસાદની વાત કરી રહ્યો છું એ પુષ્ટિ પ્રભુ અને પુષ્ટિ માર્ગથી પુષ્ટ થયેલા ભગવત પ્રસાદનો અધિકાર પરસ્પર વૈષ્ણવને ત્યાં ગુરુદેવ આજ્ઞા કરે ત્યારે ગુરુના ઘરે વૈષ્ણવને લેવાનો અધિકાર, વૈષ્ણવ પોતાના ઘરે ગુરુને પધરાવી ગુરુના ઠાકુરજીને ભોગ ધરવાવી અને ગુરુદેવને અરુગાવે અને પછી જે પાછો પ્રસાદ પ્રાપ્ત કરે, આ બધા અધિકારોનો દાયરો પુષ્ટિ માર્ગ અંતર્ગત છે. અને એનો સંપૂર્ણ અધિકાર વૈષ્ણવને પરસ્પર છે. આ સનાતન સંત છે. એ દાયરાની અંદર જે અમારા પુષ્ટિ માર્ગીય આચાર્યો, ચાહે શ્યામ મનોહરજી મહારાજ કહો, શરદ બાબા કહો, પુરુષોત્તમ બાબા જુનાગઢ વાળા કહો, આ બધા બાર જે તમને ના પાડે છે એ વૈદિક શાસ્ત્રોક્ત સિદ્ધાંતને, શ્રીમદ ભાગવતના સિદ્ધાંતને અને વાર્તાજીમાં કહેલી ગોકુલનાથજી અને શ્રી હરિરાય મહાપ્રભુની આજ્ઞાને કાપવાનું કામ કરે છે. એ રસ્તા ઉપર નહીં જાઓ, ભટકો નહીં. આમાં ઘડી વૈષ્ણવ કો બોલા કે પ્રસાદ લીવાય, આ જે આજ્ઞા કરેલી છે આ ગોકુલનાથજીની આજ્ઞા છે, હરિરાય મહાપ્રભુની આજ્ઞા છે, કોઈના ઘરની આજ્ઞા નથી. એટલે વૈષ્ણવોએ બહેકવાની અને ખોટા રસ્તે જવાની બિલકુલ આવશ્યકતા નથી. આ અંબરીશજીના વ્યવહારમાં જ સ્પષ્ટપણે પેલા આવેલા વૈષ્ણવને પ્રસાદ લેવડાવ્યા, એટલે કે દુર્વાસાજીને. એમણે પ્રસન્ન થઈને કહ્યું, ભોજ્યતામિતિ સાદરમ, આદર સાથે કહ્યું કે હવે આપ પણ ભોજન કરો. આ પરંપરા શાસ્ત્રોક્ત છે. શ્રી ગોપીનાથજી પણ સાધન દીપિકાના અંતિમ શ્લોકોમાં 115 અને 116માં શ્લોકમાં ગોપીનાથજીના બહુ સીમિત ગ્રંથો છે, પણ એ સીમિત ગ્રંથોમાં પણ શ્રી ગોપીનાથજીએ ઘણું વ્યાપક રીતે બધું જ્ઞાન પુષ્ટિ ભક્તોને આપ્યું છે. અને એ પણ જ્ઞાન અપરસથી લઈને બધું, જે આજકાલ અમુક બાળકો અપરસના પણ વિરોધી છે ને, નહીં આ કરો તે કરો. અરે પણ તમે સેવાને આટલી સસ્તી શું કામ બનાવો છો? આપણામાં કઈ તપસ્યા રાખવી છે કે નથી રાખવી? શું તપસ્વીતા રાખવી જ નથી?
કહેવાનું કે હે ભગવાન, રોજ તુલસી લઈને કહેવાનું કે હું આપનો દાસ, દાસપણાનો નામ પણ નહીં, બધું અમને માલિકની જેમ જે બધું પ્રાપ્ત થાય ને એવી વ્યવસ્થા બતાડો. તો ભાઈ દાસ છે ના, તો આમ કયો કે હું સ્વામી છું, સ્વામી છું, સ્વામી છું. હે કૃષ્ણ, હું આપતો દાસ છું, દાસ છું એવું શું કામ બોલું છું? દાસ છો તો તપસ્યા કરવી જ પડશે. દાસ થઈને તપસ્યાથી છૂટવાનો જો વિચાર હોય, આ વિચાર કાઢી નાખો. સરળતાનો મતલબ છે બાળક જ્યારે ચાલતા શીખે ત્યારે આપણે આપણી ઉંગલી એવી રીતે હાજર રાખીએ કે પડતા પહેલા ઈ ઉંગલી પકડી લે. આ નિયમ છે. તમે પકડી જ રાખો તો ચાલવાનું નથી શીખવાનું. દાસ તરીકે તપસ્યા ક્યારે રહેશે કે જ્યારે થોડોક કષ્ટ આપણે પોતાને આપીને સેવા કરશું, તો આપણા કષ્ટને ઠાકુરજી જોઈ શકતા નથી, તો કૃપા કરશે. પૈડો પાથેલો રહી એની માથે કઈ કૃપા ન થાય. તો અપરસ વિભાગમાં, ભોજન વિભાગમાં, નિયમ વિભાગમાં, કમાવાના વિભાગમાં અને ઠાકુરજી પાછળ સમય દેવાના વિભાગમાં, આ 5 વિભાગમાં જો તમે થોડોક કષ્ટ પણ નહીં લ્યો તો ઠાકુરજીની પ્રસન્નતા મારા કે તમારા કોઈના ઉપર નથી. જોજો, કાંઈક તો કષ્ટ ઉઠાવવું જ પડશે. પણ આધુનિક અમારા આચાર્યો વલ્લભ વંશજો કોથરામાં પાનસેરી કહેવાય ને, તમારે ગુજરાતીની કહેવત છે કોથરામાં પાનસેરી. મારો કોથરો ને લાગે પાનસેરી, એમ ઉપદેશ કે હું પુષ્ટિ માર્ગનો દઈએ ને અંદર રાખે ખોટી જૂઠા સિદ્ધાંતની પાનસેરી. આ ધંધો કરે છે. આવા લોકોથી ચેતવું જોઈએ. સંપૂર્ણ અપરસપણ જેટલી તમારી શક્તિ છે એ ગુરુદેવ અને વૈષ્ણવની સલાહ લઈને રાખવાની કોશિશ કરો. શું કામ? આવા બધા વિભાગને સાધન દીપિકામાં શ્રી ગોપીનાથજીએ પ્રકાશ પાડ્યો છે. મૂકો આવશે તેના ઉપર પણ પ્રવચન આદિ અને વિવેચન રાખશું. સાધન દીપિકામાં શ્રી ગોપીનાથજીએ આખો સેવાનો પ્રકાર બતાવ્યો છે. એમાં રાજભોગ થઈ જાય પછી તતો ભક્ત જનેભ્યોસ્ય પ્રસાદમ શક્તિ તો ભજેત. આ રોજની દિનચર્યામાં, આ એક દિવસની વાત નથી, એક દિવસ ખાલી મનોરથ કર્યો એટલા પૂરતી વાત નથી. નિત્યમાં પણ રોજ એક વૈષ્ણવને બોલાવીને પ્રસાદ લેવડાવો. ભક્તજનો બતાવ્યા છે. એટલે બની શકે તો દ્વિવચન પછી બહુવચન સુધી 3 વૈષ્ણવ તો રોજ હોવા જોઈએ. શક્તિ તો તમારી શક્તિ જો 3 વૈષ્ણવ સુધી છે તો 3 વૈષ્ણવને પ્રસાદ લેવડાવો. પછી સમાગતેભ્યો વિપ્રેભ્યો દીનેભ્યશ્ચ યથા યથમ. ગોપીનાથજી સ્પષ્ટ આજ્ઞા કરે છે. આવેલા તમારા ઘરે જો આવેલા ચતુર્વેદી બ્રાહ્મણ, અરે આ અમારા હમણાંના આચાર્યો તો ચતુર્વેદી બ્રાહ્મણના વિરોધી, બધાના વિરોધ જ કરે, કોઈ જોઈએ જ નહીં. એને પોતાના સિવાય કોઈ ગમતું જ નથી. બોલું, આમાં ગોપીનાથજી સ્પષ્ટ આજ્ઞા કરે. સમાગતેભ્યો વિપ્રેભ્યો, તીર્થદેવ હોય, તમારા ગોર હોય, અને દીનેભ્ય ગરીબ હોય. ગરીબ તો ઘણીવાર વૈષ્ણવ હોય ન હોય. પ્રસાદનો અધિકાર અવૈષ્ણવ ગરીબને પણ તમે જો પ્રેમથી દો તો એની પણ આજ્ઞા ગોપીનાથજીએ કરેલી છે. વિચાર તો કરો. આપણા પુષ્ટિ માર્ગમાં જાણે સમાજ સેવા કરવાની જ ન હોય, નહીં એવું નથી. જો તમે વૈષ્ણવને પ્રેમથી પ્રસાદ લેવડાવો છો, બ્રાહ્મણને લેવડાવો છો અને તમારા આંગણે બિચારો કોક એક ગરીબ આવી ગયો તો એને પણ દો. આ આજ્ઞા ગોપીનાથજીની છે. યથા યથમ, જેનો જેના સાથે જે રીતનો આવા જવાનો વ્યવહાર અથવા તો આવેલા હોય દીન, એ બધાને પણ પ્રસાદથી ભક્તિ કરો. શક્તિ તો ભજેત શબ્દ છે, એમની સેવા કરો.
એટલે જ આપણા વાર્તા પ્રસંગમાં ઉઠો, સ્નાન કરો, દર્શન કરો અને પ્રસાદ લ્યો, આ અનેક વાર્તામાં તમને પ્રાપ્ત થશે. ત્યાં આધુનિક બાળકો આવી આજ્ઞા કરી. હું આના ઉપર થોડો ભાર ને વિવેચન એટલે આપી રહ્યો છું. વેદનો, શ્રીમદ ભાગવતનો સિદ્ધાંત, આપણા આચાર્ય ચરણ શ્રી ગોપીનાથજીની આજ્ઞા અને આ જેટલા આચાર્યો ના પાડે છે એને જોવું હોય તો જોઈ લઈએ. સર્વનિર્ણય પ્રકરણ, સ્વધર્માચરણમ શક્ત્યા વિધર્માચ નિવર્તનમ. આ શ્લોક આવરણ ભંગ પુરુષોત્તમજીની ટીકા છે. આવરણ ભંગનો મતલબ થાય કે પડદો હટાવો. આપણી સામે જે અજ્ઞાનનો પડદો પડેલો છે કે જેના કારણે જ્ઞાન નથી આવતું, એ આવરણ ભંગ, આવરણને હટાવો. એ આવરણ ભંગ ટીકામાં એની વિવેચનામાં શ્રી પુરુષોત્તમ ચરણ સ્વધર્માચરણમ શક્ત્યા વિધર્માચ નિવર્તનમ, આ જે સર્વનિર્ણય પ્રકરણનો શ્લોક છે એના આવરણ ભાગમાં આજ્ઞા કરે છે આપ પૂર્વમ, સૌથી પહેલા સ્વશક્તિ અનુસારેણ, પોતાની શક્તિ અનુસાર જેવી વૈષ્ણવની સામર્થ્ય હોય એવી મહારાજોપચારય, કોશિશ એવી કરો કે ઠાકુરજી માટે મહારાજને જેવો ઉપચાર હોય ને, મહારાજાધિરાજ કેવા રહેતા હોય આનંદમાં, એવી કોશિશ કરો કે એવા ઉપચારથી ઠાકુરજીને લાડ લગાવો. પછી યથાલબ્ધોપચાર, જો મહારાજોપચારની વ્યવસ્થા ન હોય તો આપણા 84 વૈષ્ણવમાં એક જ કોટડીમાં ઠાકુરજી એ બિરાજે, રસોઈ ઘર પણ, અને શું ત્યાં જ પડે, આવા વૈષ્ણવ થયા છે. એટલે અમુક વૈષ્ણવોનો સંભલવાળાને આખા સંકલ્પ લીધા છે કે જ્યાં સુધી મંદિર નહીં થાય ત્યાં સુધી સખડી ગ્રહણ નહીં કરવું. આવા વ્રત પણ લીધેલા છે. તો પ્રથમ આજ્ઞા કે જેટલું ઉત્તમ છે કે જે મહારાજોને આવે એવા ઉપચારથી ઠાકુરજીની સેવા કરો સ્વશક્તિ અનુસાર. મહારાજોપચારૈ ભગવત પૂજા વ્યવસ્થાપનાત, વ્યવસ્થા કેવી કરો ઠાકુરજીના સેવાની વ્યવસ્થા કેવી કરો? મહારાજોપચારથી કોશિશ એવી કરો, પણ સ્વશક્તિ અનુસાર. બીજાને ત્યાં આવું છે એટલે પછી કરજ કરી, ઓલાને ત્યાં છે એટલે હું પણ કરું, આ પરંપરા આપણી નથી. પોતાની શક્તિ અનુસાર. તતઃ એટલે એના બાદ પછી શું કરવું? ભગવત પ્રસાદસ્ય, ભગવત પ્રસાદનું, ઠાકુરજીનું જે પ્રસાદી છે એને નાનાવિધ ભક્તેભ્યો દાનમ વિધાય, અલગ અલગ વૈષ્ણવોને બોલાવી વિવિધ વૈષ્ણવોને દાનમ એટલે અહીંયા દાન શબ્દ છે એટલે પ્રસાદ લેવડાવો. દાનમ વિધાય, એમને પ્રસાદ લેવડાવીને સ્વસ્ય ભોગ, પછી પોતે પોતાનું ભોગ કરો એટલે પોતે ખાઓ. યહ પ્રાપ્ત સોપી નૈન્દ્રિય પ્રિયત્વેન કર્તવ્ય કિંતુ ભગવત પ્રસાદત્વેન, પછી જે પોતે લ્યો એ પણ ઇન્દ્રિયો મારી મજબૂત થાય ને હું તાકાતવાળો થાઉં એ માટે નહીં, ભગવત પ્રસાદત્વેન. આપ દિયો છો પ્રસાદી તો આ દેહ ઉભો છે. એટલે જ અમારે શ્રી નાથદ્વારાના બિનકારજી હતા, દાદાજી પાસે રહેતા. એ જ્યારે ભોજન કરવા બિરાજે, પ્રસાદ લેવા, ત્યારે પેલો શબ્દ બોલતા, જય હો ભગવત પ્રસાદ, જય જયકાર કરીને લેતા. કેમ? એટલે ઘણા પૂછતા, પાસે વૈષ્ણવ બેસતા, એ પૂછતા કેમ આમ કરો છો? તો એ કહેતા કે આ પ્રસાદ પેટમાં જાય છે અને આ ધણી આપે છે તો આ દેહ ઉભો છે અને સેવા કરે છે.
આ તમે ઠાકોરજીની શીરા જેવી વસ્તુ, શીરો હોય ને એ તો કેટલું તાકાત આપે ને કેવી ભોગની વસ્તુ કહેવાય. એ પણ ભોગરૂપ ક્યારે નહીં રહીએ, જ્યારે એને ભગવત પ્રસાદ રૂપમાં ગ્રહણ કરશો તો લૌકિક ભોગ વાળો ભોગ નહીં રહ્યો, પણ જો ભોગ રૂપે લેશો તો ભોગ બની ગયો. ન ઇન્દ્રિય પ્રિયત્વે ભગવત પ્રસાદ. તો જોજો, સમજજો. પહેલી વાત કે વૈષ્ણવને લેવડાવો. બીજી વાત કે ઇન્દ્રિયના પ્રિયત્વના દ્રષ્ટિએ ન લ્યો. ત્રીજી વાત, ભગવાનના અધરામત રૂપમાં ગ્રહણ કરો. અને ચોથી, તત્રાપી और वहां भी सामग्री परीक्षार्थम, કે ભાઈ સામગ્રી આપણી જે કરેલી છે એ કોઈ બગડી તો નથી ગઈ, એની પરીક્ષા માટે પણ અગ્રે યથા અગ્રે ભોગ સામગ્રી ન દૂષિત, આગળ પાછી આપણાથી સામગ્રી ન બગડે એ પરીક્ષા માટે પણ લ્યો. હવે પુરુષોત્તમજી આજ્ઞા કરે, વેદ આજ્ઞા કરે, શ્રીમદ ભાગવત આજ્ઞા કરે, ગોપીનાથજી આજ્ઞા કરે, એ માનવું કે ભાઈ આધુનિક આચાર્ય શ્યામ મનોહરજી, શરદ બાવા અથવા પુરુષોત્તમ બાવા જુનાગઢ વાળા એ કહે એ માનવું. એ તમારે નિર્ણય કરવાનો છે. બોલો, આ ફેક્ટ તમારી સામે ધરી રહ્યા છે. તમારે જ્યાં જોવું હોય, શાસ્ત્રો ખુલ્લા છે. જેને ઉપર મહાપ્રભુજીની કૃપા હોય અને સદદ્રષ્ટિથી, કપટવાળી દ્રષ્ટિથી નહીં, જો વાંચવું હશે તો વાંચો, જઈને જોઈ લો. જેટલા એમના સહયોગીઓ છે એ પણ વાંચી લ્યો, જેટલા સહયોગી આચાર્યો છે એ પણ વાંચી લ્યો. આ એકે વસ્તુ અમે મનની નથી કહી રહ્યા, આવરણ ભંગનું છે, તમે ત્યાં નજર કરી લો. કહેવાનું તાત્પર્ય વૈષ્ણવજનો, આપણી જેટલી પરંપરાઓ ચાલી રહી છે હમણાં, હું માનું છું કે ક્યાંક જ્યાં મંદિરોમાં પેલા દીવા હતા ત્યાં ટ્યુબલાઇટો આવી ગઈ, જ્યાં હાથના પંખા હતા એ પંખાએ ચાલુ છે અને આ પ્રાકૃત પંખાએ આવી ગયા. પેલા નંબર આવી જતા તો ચશ્મા નતા, હવે જો આ ચશ્માએ આવી ગયા. એમ જમાના પ્રમાણે થોડા ફરક થયા છે. ત્યાં ક્યાંય પણ દોષ ઉત્પન્ન થતો હોય તો એ દોષને હટાવતો, સંપૂર્ણ પરંપરાને કાઢવા માટે. કાલિદાસનો પ્રસંગ આવે છે ને કે ડાળીના છેડા ઉપર બેસી ને ડાળીના જળને કાપતો હતો. જો ડાળીના છેડા ઉપર જ તમારે બેસવું છે ને જળને કાપવું છે તો આ ધંધો નહીં ચાલે લાંબો તમારો. તમે પોતે જ ડાળી સહિત પડવાના છે, એટલે આ ધંધો નહીં કરવો, આ કાર્ય નહીં કરવો. જ્યાં ભૂલ થતી હોય એ કહો કે ભાઈ આ ન કરો, તમે પ્રસાદ લેવડાવો પણ આ જે ગલતી કરો છો એ ન કરો. તો ગદાધર દાસજીના પ્રસંગના પ્રારંભમાં જ गदाधर दास ने वैष्णव महाप्रसाद को बुलाए. अव्यावृत्त वैष्णव અને પ્રેમથી મહાપ્રસાદ લેવડાવવા વૈષ્ણવને આમંત્રણ આપી રહ્યા છે, એટલે કે પુષ્ટિ માર્ગીય શાસ્ત્રોક્ત સિદ્ધાંત છે. ગદાધર દાસને સગરી સામગ્રી કરી, પરંતુ શાક કછું ન હતું. સામગ્રી બધી કરી પણ શાક નહીં. तब गदाधर दास ने वैष्णव बैठे हते, 300 कही ऐसो कोई वैष्णव है जो साग ले आवे. आवो कोई वैष्णव छे जे शाक लई आवे. सो माधवदास बेनीदास के भाई, जिनने वैश्या घर में राखी हती, सो बोले कहो तुम्हें ले आऊं. ત્યાં માધવદાસ હાજર હતા, બેનીદાસના ભાઈ. માધવદાસજીના પ્રસંગમાં
એવો પ્રસંગ આવે છે કે એમણે વૈશ્યાને ઘરમાં રાખી લોક દ્રષ્ટિથી અને શાસ્ત્ર દ્રષ્ટિથી એ યોગ્ય નહોતું, સિદ્ધાંત નહોતો. તો લોક દ્રષ્ટિથી પણ એમની બુરાઈ થઈ અને શાસ્ત્ર દ્રષ્ટિથી પણ હાનિ થઈ. પણ અલૌકિક દ્રષ્ટિ જે હરરાય મહાપ્રભુ ભાવ પ્રકાશમાં એમાં જે આજ્ઞા કરી છે ત્યાં તમારે બધાએ જોઈ લેવું. પણ લોક દ્રષ્ટિ અને વેદ દ્રષ્ટિને ધ્યાનમાં રાખી, એટલે કે શાસ્ત્ર દ્રષ્ટિને ધ્યાનમાં રાખી માધવદાસજીએ પૂછ્યું, સો બોલે કહો તો મેં લે આવું. હું લાવું અને કોઈને લોક દ્રષ્ટિએ અને શાસ્ત્ર દ્રષ્ટિએ તકલીફ પડતી હોય તો ન લાવું. જો એ બે દ્રષ્ટિએ તકલીફ ન પડતી હોય કહો તો મેં લે આવું. આ વૈષ્ણવની સરળતા હોય છે કે લોક દ્રષ્ટિ અને શાસ્ત્ર દ્રષ્ટિથી ગલતી થયા પછી પણ અલૌકિક દ્રષ્ટિનું જ્ઞાન હોતા છતાં પણ અહંકાર આદિ ન કરીને દૈન્યતાથી પૂછ્યું છે, કહો તો હું લઈ આવું. પ્રિય વૈષ્ણવજનો, આપણા બધામાં પણ જો ગલતી બધામાં હોય છે, મારા તમારા બધામાં હોય છે. વૈષ્ણવ એને કહેવાય કે જે સેવા અને સત્સંગ કરતો કરતો દર વર્ષે બે ગલતીઓને સુધારવાની કોશિશ કરે, એ ચાહે હું હોઉં કે તમે હો. આપણી દ્રષ્ટિ એવી હોવી જોઈએ કે ભાઈ ગયા વર્ષે મારામાં આટલી આટલી ફોલ્ટ હતી, આ વર્ષે સંવત્સર આવ્યું, બેસતો વર્ષ આવ્યો તમારો ગુજરાતીનો બેસતો વર્ષ, તો રાજી થઈ દંડવત કરો ને જે આશીર્વાદ આપો. ક્યારે એવા આશીર્વાદ દીધા કે ગયા વર્ષે જે ગલતી કરતો તો એ આ વર્ષે મારી સુધરી જાય, એવા આશીર્વાદ તો લ્યો ક્યારે? આ દ્રષ્ટિકોણ આપણા કોઈમાં નથી. સત્સંગ કરે, વાર્તાજી વાંચે, શિક્ષાપત્ર વાંચે, આ બધાનું વાંચન કરતા કરતા દિવસે દિવસે આપણી પોતાની ભૂલો આપણને સમજાવવા લાગી, સ્વદોષ પોતાને સ્ફુરવા લાગી, ત્યારે સમજવાનું કે મહાપ્રભુજીની કૃપા અને ગુરુ કૃપા આપણા ઉપર થઈ ગઈ છે. પણ સ્વદોષની સ્ફૂર્તિ ન મને થાય છે ને તમને થાય છે, કોઈને નથી. એ થવી આવશ્યક છે. ભાવક પ્રકાશમાં શ્રી હરિરાયજી આજ્ઞા કરે છે, ताको आशय यह जो मैं वैश्य राखी है मेरो लायो लेहुगे. મહાપ્રભુ સ્પષ્ટ કરે છે કે એમનો આશય એ હતો કે મારો લાવેલો શાક પછી તમે લાવ્યા પછી એમ કયો કે તે તો આ વૈશ્ય રાખી, હવે અમે ન લઈએ. એના કરતા પહેલા પૂછી લઉં, બોલો લ્યો તો લાવું. આ સરળતા, આ દીનતા, આ દૈન્યતા. तब गदाधर दास कहे ले आओ, लई आओ. श्रीमद भगवद गीताમાં પણ અભિચેત સુદુરાચારો ભજતે મામ અનન્ય ભાગ સાધુરેવ સમંતવ્યઃ सम्यक व्यवसितो हि सह क्षिप्रम भवति धर्मात्मा शश्वत शांतिं निगच्छति कौन्तेय प्रतिजानीहि नमे भक्तः प्रणश्यति. માધવદાસજીનો તો અલૌકિક દ્રષ્ટિકોણ હતો, પણ લૌકિક રીતે કે શાસ્ત્રોક્ત રીતે પણ ક્યારેક કોઈ વૈષ્ણવથી ગલતી થાય અથવા તો પહેલા ગલતી થઈ ગઈ હોય પછી એ વૈષ્ણવ થાય, વૈષ્ણવ થયા પછી જો સાવધાન રહે તો એના માટે ભગવાન પણ આજ્ઞા કરે છે, અપિચેત સુદુરાચાર. ખાલી દુરાચારી નથી કહ્યો, સુદુરાચાર. ભજતે મામ અનન્ય ભાગ. જો તમારાથી ગલતી થઈ છે અથવા વૈષ્ણવ થયા પછી પણ ગલતી થાય તો સુધારવાની કોશિશ કરો, પોતે સુધારવાની કોશિશ કરો. ભગવાન જવાબદારી લઈ રહ્યા છે ને અર્જુનને કહે છે પ્રતિજાનીહિ, પાક્કું માન. અપિચેત સુદુરાચારો, કોઈ ગલતી કરેલો પણ હોય
શ્રી બાલકૃષ્ણજી ભક્તિવર્ધિની ટીકામાં આ શ્લોકને આપ પ્રમાણ રૂપે ગ્રહણ કરીને આજ્ઞા કરે છે કે જ્યારથી વૈષ્ણવ માર્ગમાં આવ્યો પછી પ્રયત્ન કરો કે આપણાથી શાસ્ત્ર વિરુદ્ધ કે લોક વિરુદ્ધ ગલતીઓ ન થાય. મારે તમારે બધાએ પ્રયત્ન કરો. અપિચેત સુદુરાચારો ભજતે મામ અનન્ય ભાગ. મારું અનન્ય થઈને ભજન કરે છે. સાધુરેવ સમંતવ્ય. એને સાધુજન ભગવદીજન માનો. સમ્યક વ્યવસિતો હિ સહ. એનો જે વ્યવસાય એટલે કાર્ય, આ સમ્યક છે, સારો છે. ક્ષિપ્રમ ભવતિ ધર્માત્મા. જો આ કાર્ય ચાલુ રાખશે અને ખોટા કામ નહીં કરે તો ક્ષિપ્રમ ભવતિ ધર્માત્મા. અનન્ય ભક્તિ કરે છે તો એ ધર્માત્મા થવાનો છે. શાશ્વત શાંતિમ નિગચ્છતિ. પરમ શાંતિને પ્રાપ્ત થશે. કૌંતેય હે અર્જુન, પ્રતિજાનીહિ પાકુમાન નમે ભક્ત પ્રણશ્યતિ. મારા ભક્તનો ક્યારે પણ નાશ થતો નથી. જ્યારે સાદા ભક્તમાં પણ આ સ્થિતિ હોય તો વૈશ્યાનો અલૌકિક સ્વરૂપ જાણનારા માધવદાસજીનું કંઈ બગડી શકે અસંભવ વાત છે. એમાં કોઈ શંકાને સ્થાન જ નથી. બગડી જ ન શકે કંઈ. નિશંક વસ્તુ છે. ભાવ પ્રકાશમાં શ્રી હરાયચરણ આજ્ઞા કરે છે, સો ગદાધર દાસ કે હૃદય में दोष दृष्टि नाही. श्री आचार्य जी को संबंध जानत है, ताते કહે લે આવો. હવે કઈ રીતે દોષ દૃષ્ટિ નથી? ગદાધર દાસજી આપ વૈષ્ણવ જેવા, એમણે જે વૈશ્યા રાખી એ પણ સંબંધ જાણે છે. માધવદાસજી પોતે કયા દ્રષ્ટિએ આ કર્યું એ પણ જાણે છે. આચાર્યજીનો સંબંધ જેના સાથે છે, અને વિચાર કરો 252 વૈષ્ણવોની વાર્તામાં સ્મશાનમાં જઈને બેસી ગયેલાને પણ જ્યારે શ્રી ગુસાઈજી ન ભૂલતા હોય, આવો દ્રઢ સંબંધ જ્યારે આચાર્યચરણ અને ગુસાઈજીનો હોય તો એવામાં કોઈ દી દોષ હોય જ નહીં. श्री आचार्य जी को संबंध जानत हैं, ताते कहे ले आओ. तब बथुआ की भाजी ले आए. तब गदाधर दास प्रसन्न वे कहे बेगे समारी देવું. લાવવાની પણ આજ્ઞા એમને અને સમારવાની સેવા પણ એમને આપી. भाव प्रकाश यामे यह जताए जो प्रीति सो लाए, तब समारवे की मुख्य सेवा हूँ दिए. અમે સર્વ વૈષ્ણવોને કહેશું શાકની જે સેવા હોય, ચાહે તમે ઘરે કરો, મંદિરમાં કરો, પ્રેમથી કરો, અને ત્યારે બહુ બોલ ન કરવું. ઘણાને આદત હોય શાક સુધારતા જ્ઞાન જ દેતા હોય, તું આમ કર, તું આમ કર, તું આમ કર. એટલે જ આપણામાં આ બિચારો કોરોના, તો હું બિચારો કોરોના એટલે કહું છું, એ તો હવે આવ્યો છે. વર્ષો પહેલા ફૂલની સામગ્રીની આ બધી સેવામાં આજનો જેને માસ્ક કહેવાય છે એવો વસ્ત્ર બાંધવાની પરંપરા એ તો પ્રાચીન છે. તો ખાસ સામગ્રીને લગતી વસ્તુઓ, એમાં શાક, ફળ, પછી માલાના ફૂલ અને રસોઈ બાલભોગ દૂધ ઘરની સેવા, અથવા તો ઠાકુરજીને લગતી, પ્રભુને આરોગવાને લગતી પ્રત્યેક સેવામાં સામાન્ય એવો નિયમ છે કે પહેલા તો બોલવું નહીં, અને બોલો તો કંઈક બાંધી રાખો તો ચિંતા ન. તો શ્રી ગદાધર દાસજીના વાર્તાજી અનુસાર શાક સંવારવાની જે સુધારવાની સેવા છે એ મુખ્ય સેવા કહી છે. ઘરના શાક નહીં હો, ઠાકુરજીની શાકની સેવા. ઘણા ઘરના શાક સુધારતા એમાં કે ભાઈ મુખ્ય સેવા કરું છું એવું નહીં માની લીધું.
तामे यह जताए जो सेवा प्रीति सो करे, कैसो होय ताके हाथ को श्री ठाकुर जी प्रीति सो अंगीकार करे। प्रीति एटले स्नेह, स्नेह एटले भीनु। ज्યાં સાચો પ્રેમ હોય ને ત્યાં ભીનાશ હોય, મૃદુપણું હોય. જ્યાં ખોટો પ્રેમ હોય ને એ સુકાયેલો અને કડક હોય, એમાં મૃદુપણું હોય. પ્રીતિ હોય ત્યાં મૃદુપણું. જો સેવા પ્રીતિ સો કરે, કેસો હું હોય તાકે હાથ કો શ્રી ઠાकुरજી પ્રીતિ સો અંગીકાર કરે. બ્રહ્મ સંબંધી વૈષ્ણવને પણ અમે કહું છું, આજના સમયમાં મારે ન કહેવાય, પણ વૈષ્ણવ બ્રહ્મ સંબંધ લીધા પછી પણ મદિરા પાન 10 દોષો કરતા હોય, પણ આવા પણ દોષ થયા હોય તો ગુરુદેવ કે કોઈ વૈષ્ણવને પૂછી પ્રાયશ્ચિત કરી અને પછી જો તમે પ્રેમથી સેવા કરો, તમારો હૃદય જો મૃદુ બની ગયો છે ને પ્રેમવાળો છે, પછી પણ ઠાકુરજી તમારો હાથ પકડશે. कैसो होय ताके हाथ को श्री ठाकुर जी प्रीति सो अंगीकार करे. प्रेम से अंगीकार करे, पर छोड़ो, व्यसनों थी दूर था. श्री गोकुलनाथ जी वार्ताजी में आज्ञा करे छे, पाछे सामग्री सिद्ध करी श्री ठाकुर जी को भोग धरे. सामग्री सिद्ध करके श्री ठाकुर जी ने भोग धरे. समय भय भोग सराय अनुसर करी, सगरे वैष्णवन को महाप्रसाद की पातर धरे. समय કેટલો લેવો આજકાલ વૈષ્ણવને બહુ સમસ્યા થાય, કેમ કે વૈષ્ણવ પાસે પણ સેવાનો ટાઈમ નથી. જો આપણા પાસે સેવાનો ટાઈમ નથી તો ઠાકુરજી પાસે કૃપાનો સમય નથી. સ્પષ્ટ વાત છે. તો ઘણીવાર વૈષ્ણવોને એવો પ્રશ્ન થાય કે સમય ન હોય ને ક્યાંક જવું હોય વ્યવહારમાં, બને એવું સંસારમાં રહીએ તો શ્રી હરિરાય મહાપ્રભુ એક ઘડીનો સમય સેવા અંતર્ગત ભોગમાં આપ આજ્ઞા કરે છે. એક ઘડી એટલે 24 મિનિટ. જૂના સમયમાં પાણીનો આવડો મોટો પાત્ર ભરાતો, એક બીજા પાત્રમાં છિદ્ર કરવામાં આવતું અને એ કટોરાને ઓલા પાણીમાં તરાવવામાં આવે ને એ કટોરા 24 મિનિટના હોતા, 24 મિનિટમાં એ ડૂબે એટલે એક ઘડી થઈ. આજ પણ શ્રીનાથજીમાં ઘડી જે બોલવામાં આવે એમાં કટોરો મૂકવાનો પ્રકાર પ્રાચીન એક સાંકેતિક રૂપે ચાલે છે. બાકી જે વ્યવહાર આ ઘડી આપણી હમણાં જે વ્યવહારમાં ચાલુ છે, ચાહે દિવાલની ઘડિયાળ હોય, હાથની હોય કે મોબાઈલની હોય, આજકાલ વૈષ્ણવ મોબાઈલની ઘડિયાળ ઉપર સમય નક્કી કરે છે. એક ઘટિકા એટલે 24 મિનિટ. વૈષ્ણવના ઘરે જો એક ઘટિકાનો સમય ન લઈ શકે તો અર્ધ ઘટિકા, અને અર્ધ ઘટિકા પણ ન પહોંચી વળાય અને ક્યારેક એવી જલ્દી હોય તો સાર્ધ ઘટિકા એટલે કે 6 મિનિટ. એ મંગલ ભોગ અને શૃંગાર ભોગ, સંધ્યા ભોગ અને શયન. રાજભોગનો એવો ક્રમ છે, રાજભોગનું નામ જ રાજભોગ છે, એટલે એમાં પ્રયત્ન એવો કરવો કે અડધી ઘટિકા અથવા તો આખી ઘટિકા લેવા. આને કહેવાય સમય ભય ભોગ સરાય. अनोसर करी सगरे वैष्णवन को महाप्रसाद की पातर धरे. सो सब वैष्णव महाप्रसाद लेत साग बखान्यो. બધા વૈષ્ણવોએ શાકના વખાણ કરે. तब गदाधर दास परोसत माधव दास पास आए,
तब प्रसन्न होय के माधवदास तो कहे, जो त्यारो लायो साग श्री ठाकुर जी अरोगे। ताते तो को हरि भक्ति दृढ़ होय। जो અહીંયા પણ વાર્તાજીમાં શ્રી ગોકુલનાથજીની વાણી છે, માલા તિલક કે રક્ષક શ્રી ગોકુલનાથજી. આપે ષોડશ ગ્રંથથી લઈને બધે કેટલો સાહિત્ય છે શ્રી ગોકુલનાથજી. પ્રતાપી એટલા વિદ્વાન, આપ માલા તિલકના રક્ષક, સર્વગુણ વિરાજમાન. અહીં કેટલો સુંદર શબ્દનો ઉપયોગ કર્યો છે, તો કો હરિભક્તિ દ્રઢ હોય. હરિ શબ્દનો મતલબ હરતી પાપાની સહરી. આ લોક દ્રષ્ટિએ અને શાસ્ત્ર દ્રષ્ટિએ જો તમને કંઈ પાપ માનવામાં આવતું હોય તો એ પાપનું હરણ કરવાવાળા હરિની ભક્તિ તને સિદ્ધ થાવ, એટલે કે દોષ દૂર થાય અને ઠાકુરજી મળે. નકર આ આજ્ઞા કરી શકત કે કૃષ્ણ ભક્તિ દ્રઢ હોય. यह आशीर्वाद दी, આ આશીર્વાદ દીધા. જોજો આશીર્વાદ દેવાનો અધિકાર કોને કોને છે? માતા પિતા, લૌકિકમાં જે તમને વિદ્યા દાન કરે તે ગુરુ, મોટા ભાઈ અને વડીલ. અલૌકિકમાં ભગવાન, આચાર્ય ગુરુ, સર્વદેવો અને એવા મહાનુભાવ ભગવદીઓ કે જેમના રોમ રોમમાં ભગવાન શ્રી કૃષ્ણ વિરાજમાન છે, એમને આશીર્વાદ દેવાનો અધિકાર છે. દરેક આશીર્વાદ દેવા લાગે ને તો શાસ્ત્ર એમ કહે છે કે જે આશીર્વાદ દેવાનો અધિકારી નથી તે જો આશીર્વાદ દે તો દેવાવાળા અને લેવાવાળા બેયના પુણ્ય જાય. પાપ જવા તો દૂરની વાત છે ને આશીર્વાદ મળવાય તો એક બાજુ બેયના પુણ્યનો નાશ થાય. એટલે વૈષ્ણવને બહુ સ્પષ્ટ કહીએ, જ્યાં હો ત્યાં પગે નહીં પડવાનું, સામાન્ય બધી જગ્યાએ નમન કરવાનું. જ્યાં ચરણનો સ્પર્શ કરવાના અધિકારીઓ આવે એના ચરણ સ્પર્શ કરો, દરેકના ન કરો. ભાવ પ્રકાશમાં શ્રી હરિરાયજી આજ્ઞા કરે છે, યામે યહ જતાએ જો રંચ સેવા સાગ કી માધો દાસ દીનતા સો કિए તાતે શ્રી ઠાકુરજી પ્રીતિ સો અરોગે. જો બહુ જેને કહેવાય ને કે સમજવા જેવી આજ્ઞા અહીંયા કરવામાં આવી છે. રંચ એટલે થોડું, બિલકુલ થોડું. શ્રીમદ ભાગવત આદિમાં પણ આ રંચ શબ્દ ઉપર જે ભાર આપ્યો છે અને એ અંતર્ગત શ્રી આચાર્ય ચરણ સુબોધજીમાં જે આજ્ઞા કરી છે એ તમને બતાવશું. ઠાકુરજીની કૃપા, મારા પૂજ્ય પિતૃચરણ શ્રી હરિરાયજી મહારાજશ્રીની કૃપા, એમનો કૃપા પ્રસાદ તો હું થોડુંક કાંઈક કહી શકું. બાકી મહાપ્રભુજીના સિદ્ધાંત કેવા, સુબોધજીના વચનો કેવા અત્યંત કઠિન છે. આ ગજાની આપણું જે ગજુ કહેવાય ને એના ઉપરની વાત છે. પણ જો શ્રી આચાર્ય ચરણની કૃપા, શ્રી ઠાકુરજીની કૃપા અને આપણા વડીલોનો કૃપા પ્રસાદ આપણા પાસે હોય તો તમે થોડુંક બોલી શકો, નકર ન બોલી શકો. મારા સમર્થ ગુરુ શ્રી વિઠ્ઠલનાથજી મહારાજ શ્રી
જુનાગઢ અને સમર્થ ગુરુ એવા મારા પિતૃચરણ, એમની કૃપાથી થોડું ઘણું કહી શકીએ, બાકી ન કહી શકીએ. શ્રીમદ ભાગવત 10મો સ્કંદ 81મો અધ્યાય, જે અમે ગત 3 દિવસના પ્રસંગમાં પણ સુદામાજીનો ઉલ્લેખ મેં કર્યો તો એ જ પ્રસંગમાં જ્યારે સુદામાજી ત્યાં પહોંચે છે અને ભગવાન અને સુદામાજી વચ્ચે વાતચીત થાય છે, સંવાદ છે. કિમુપાયન માનિતમ બ્રહ્મન્ને ભવતા ગ્રહાલ. તમે તમારા ઘરેથી લાવ્યા હોય આપો. શું લાવ્યા ખબર છે? તંડુલ. તંડુલ એટલે ખબર છે? હા, ભાત પણ કહો અથવા તો ચોખા માત્ર. કિમુપાયન માનિતમ બ્રહ્મન મેં, હે બ્રહ્મન, હે ભૂદેવ, તમે તમારા ઘરેથી મારા માટે શું લાવ્યા છો? શું ઉપાય કરી લાવ્યા છો? કારણ અણવપ્યુપાહતમ ભક્તૈઃ પ્રેમણા ભૂર્યેવ મે ભવે ભૂર્યપ્ય ભક્તોપહૃતમ નમે તોષાય કલ્પતે. તમે જે લાવ્યા હો મને ધરો, ચિંતા ન કરો. કારણ શું? અણુ એટલે રંચ. જો અહીંયા રંચ શબ્દ સમજો. સેવા આ દેહથી પ્રારંભ કરી, આ દેહ દ્વારા પ્રારંભ કરી ને અલગ 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 એટલા બધા પ્રકાર છે સેવાના, એ કોઈ પ્રકારને તમે નકારી ન શકો. આજ બુહારીની સેવાથી લઈને દરેક સેવા સેવા નથી. જેમ કે આધુનિક આચાર્યો, તમે મંદિરે જાઓ તો શું ખાલી દર્શન મળે, ખાલી બુહારીની સેવા મળે. ખાલી ખાલી શું હોય? અરે રંચ સેવા, એને પણ ઠાકુરજી માન આપે છે. તમારા મનમાં કોઈ માન સન્માન હોય કે ન હોય, એની અમને કોઈ દરકાર નથી. ધણી જો અમારી રંચ સેવા માની રહ્યા છે તો દર્શનની સેવા પણ મોટામાં મોટી સેવા છે, બુહારીની સેવા પણ મોટામાં મોટી સેવા છે, ભંડારની સેવા પણ મોટામાં મોટી સેવા છે. તમે માનો કે ના માનો, અમને કંઈ નથી પડ્યું. આ હું કંઈ મંચ નથી કર્યું. અહીં વાર્તાજીમાં અને ભાવ પ્રકાશમાં શ્રી હરિરાયજી આજ્ઞા કરે છે, યામે યહ જતાએ જો રંચ સેવા સાકી માધોદાસ રંચ સેવા. ભંડારની સેવા કરો, શાક સુધારવાની સેવા કરો, બુહારીની કરો, દર્શનની કરો, સજાવટની કરો, અહીં કરો કે ઘરે કરો, પુષ્ટિ પ્રભુની રંચ સેવા પણ જો પ્રેમથી તમે કરો છો તો ઠાકુરજી એને સન્માન આપી રહ્યા છે. પછી તમે સન્માન આપો કે ના આપો, અમને તમારી પૈડી નથી. અને ભાગવતોક્ત સત્ય છે. અણવપ્યુપાહતમ, અણુ એટલે થોડી. સુબોધજીમાં શું આજ્ઞા કરી છે એ તમને બતાવી. પ્રેમાંતઃકરણ ધર્મ યોહિ સ્વ અપેક્ષયા અધિકમ આનયતિ તત્તસ્ય અધિકમ ભવતી. ધ્યાન દેજો. જેના અંતઃકરણમાં પ્રેમ રહેલો છે, સ્નેહ રહેલો છે, યોહિ જે જીવ સ્વ અપેક્ષયા અધિકમ, પોતાની કેપેસિટીથી, પોતાના સામર્થ્યથી વધુ જો પ્રભુ સન્મુખ લાવવાની કોશિશ કરે છે અથવા પ્રયત્ન કરે છે,
તત તસ્ય અધિકમ ભવતી. એ મારા માટે જો પ્રેમથી લાવી રહ્યો છે, પોતાના સામર્થ્યથી પણ વધુ કોશિશ કરી રહ્યો છે, તો એ મારા માટે ઘણું છે. હું એ જોવા નથી જાવતો કે કેટલું લાવી રહ્યો છે. અણવપ્યુપાર્થતમ ભક્તિ પ્રેમણા ભૂરી એવ મે ભવેત. એની જ આ સુબોધનીજી શ્રી મહાપ્રભુજીએ કરેલી છે. પ્રેમ જરૂરી છે વૈષ્ણવો. પ્રેમની કમી છે ને તમે મોટામાં મોટી સેવા કરી રહ્યા છો. પ્રેમની કમી છે તો એ સેવા વ્યાવહારિક બનશે, પણ ઠાકુરજીની પ્રસન્નતા દેવા વાળી એ નથી. પ્રેમ જરૂરી છે, સ્નેહ જરૂરી છે. સ્નેહ અને રંચ આ બે ઠાકુરજી માટે અધિક છે, અને સ્નેહ નહીં અને ઘણું એ ઠાકુરજી માટે ઓછું છે. સમજમાં આવી ને? આચાર્ય ચરણ સુબોધનીજીમાં શ્રીમદ ભગવદ્ ગીતાનું યે યથા મામ પ્રપદ્યન્તે તાંસ તથૈવ ભજામ્યહમ. જે જેવી રીતે મારા સન્મુખ આવે છે, પ્રેમથી આવીને થોડું પણ કરે તો હું પાછો એને ખૂબ દઉં છું, સ્નેહ આપું છું. મમ વર્તમાન વર્તન્તે મનુષ્યાઃ પાર્થ સર્વશઃ. આ સુબોધનીજીમાં આ શ્લોક ગીતાજીનો આજ્ઞા કરે છે. મમ ચ અયમ નિયમઃ. મારો આ નિયમ છે, આ ભગવાન આજ્ઞા કરે છે. એને સુબોધનીજીમાં શ્રી મહાપ્રભુજી ખુલાસાવાર વિભાગ કરીને બતાવી રહ્યા છે. મમ ચ અયમ નિયમઃ. મારો આ નિયમ છે. પ્રેમણા સમાનીતમ. પ્રેમથી જે લાવેલું હોય, આનીતમ એટલે લાવેલું, સમ્યક પ્રકારે, સારી પ્રકારે લાવેલું, સારી પ્રકારે સુધારેલો શાક પ્રેમથી. હૃદયાનીતમ. હૃદયથી લાવેલું. જેમ જોજો, આપણે આપણા સંતાન માટે કોઈ વસ્તુ લેવા જઈએ તો આપણી એક જ ભાવના હોય કે સારામાં સારું જે હોય એ લાવીને હું મારા એને દઉં. નબળું કોઈ નહીં લાવું. કોઈએ જઈને આમ કહું કે મારા છોકરા માટે નબળો રમકડો બાંધે નહીં, સારામાં સારું હોય લાવું. કેમ કે પ્રેમ રહેલો છે એટલે. હૃદયાનીતમ કેને કહેવાય? મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, સંપૂર્ણ અંતઃકરણ અને એમાં પાછો સંપૂર્ણ પ્રેમ સાથે લાવેલું, આ હૃદયાનીતમ. ભવતી આવો જે લાવેલો હોય છે. હૃદયમ અણુ માત્રમ. મહાપ્રભુજી સુબોધનીમાં આજ્ઞા કરે છે, હૃદય કેટલો છે? અણુ માત્ર છે. તંતુલાસ્તુ મુષ્ટિ ચતુષ્ટયાત્મકા. અને આ સુદામાના લાવેલા જે તંડુલ હતા એ પણ કેટલા હતા? 4 મુઠ્ઠી ખાલી. હૃદયમ અણુ માત્રમ તંડુલાસ્તુ મુષ્ટિ ચતુષ્ટયાત્મકા. અહમ ચ હૃદય રૂપમ. અને હું ક્યાં રહેલું છે? હૃદયમાં રહેલું છે. જો હૃદયથી તમે લાવી રહ્યા છો. અહમ હૃદય રૂપમ એવ તદ ગૃહ્ણામી. અને અંતઃકરણમાં કોણ બિરાજમાન છે? ઈશ્વર સર્વભૂતાનાં હૃદ્દેશે અર્જુન તિષ્ઠતિ. અંતઃકરણમાં પણ હું રહેલો, અને મારો સ્વરૂપ શું? કે રસાત્મક, સ્નેહાત્મક સ્વરૂપ. એ સ્વરૂપ એ હૃદયમાં રાખીને ભક્ત જ્યારે લઈને આવે છે, અહમ ચ હૃદય રૂપમ એવ તદ ગૃહ્ણામી. થોડું હોય તો શું થઈ ગયું? જો હૃદયથી લાવેલું છે તો અહમ ગૃહ્ણામી, એ હું સ્વીકાર કરું છું. ઇતિ સુબોધિન્યામ. આ સુબોધનીજીની આજ્ઞા છે. અતઃ એટલા માટે અણવપ્યુપાર્હતમ, થોડું પણ લાવેલું હોય, તત્ સમાનત્વાદ ભક્ષ્યમ ન્યૂન પરિણામમ એવ. ભલે થોડા પ્રમાણમાં હોય તો પણ યુક્તમ યોગ્ય છે.
ઇતિ મે ભૂરી એવ ભવે, પ્રેમથી લાવેલું છે તો એ મારા માટે ઘણું છે, મારા માટે મોટું બની જાય છે. દૈન્યમ ત્વત્તુષ સાધનમ, દીનતા સ્નેહપૂર્વક રંચ ધરેલું હોય એટલે તમે મિશ્રી પણ પ્રેમથી ધરો. અરે આ મારે ન બોલાય એવું, પણ આ લોકો તો એવા છે, અમારા વડીલો છે, હું બધાને નમન કરું છું, ચાહે શ્યામ મનોહરજી હોય, શરદ બાબા હોય, બધા મારા વડીલ છે, હું એમને નમન કરું છું, પણ આ વાતો એવી એવી કરે કે અમારે માથા ફોડવા પડે એવી 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 વાતો કરે. મિશ્રી જે રસરૂપ છે એ મિશ્રી જો પોતાના સામર્થ્ય અનુસાર કોઈ વૈષ્ણવ બિચારો પ્રેમથી ધરી રહ્યો છે તો એ પણ એમને નડે છે. બોલો, મહાપ્રભુજી સ્પષ્ટ આજ્ઞા કરે છે, તંડુલાહ મુષ્ટિ ચતુષ, 4 મુઠ્ઠી તંડુલ એ પણ પ્રભુ સ્વીકાર કરી રહ્યા છે. તો જો પોતાના સામર્થ્ય અનુસાર મિશ્રી ભોગ ધરે તો એમાં તમારા પેટમાં હું દુખે છે. બોલો, ધરવાદીઓ બિચારો મિશ્રી તો ધરે છે, પણ નહીં એનો વિરોધ. તો આપણા પ્રભુ એવા છે કે રંચ સેવાને પણ ઘણી માને છે, એટલે મિશ્રી ભોગ ધરો, મુદગર ધરી શકો, તાપ રાખો, તાપ જરૂરી છે. તમે કયો તો એમ કયો કે ભાઈ તમે તાપ રાખો કે હું વધુ, પણ મિશ્રી ધરે છે એ ખોટું છે. દૂધઘર તું જે બારે જમતો હોય તો ભાઈ આજકાલ તો પંજાબી ખાય છે, પિઝા ખાય છે, તું બધું ઠાકોરજી ધરવું. બોલો, લૌકિક બનાવવાના કામ છે ઠાકોરજીનું, આટલા લૌકિક નહીં બનાવ. અંતઃકરણ પ્રબોધમાં શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે, લૌકિક પ્રભુવત કૃષ્ણો ન દ્રષ્ટવ્ય કદાચ. નિબંધમાં પણ લૌકિક પ્રભુવત કૃષ્ણો દ્રષ્ટવ્ય, લૌકિક પ્રભુવત કૃષ્ણો મનુતે નૈવ લૌકિકમ. જો માનતા હો તો એ લૌકિક નથી. એમને ધણી માનીને ડર સાથે સાવધાન થઈને સેવા કરવી, આ ઉપદેશ વાર્તાજી એમને બધી જગ્યાએ આચાર્ય ચરણે આપેલું છે અને ગોકુલનાથજીએ કહેલું છે. ત્યાં તમે બારે તો બધું બનાવો જ છો, ધરી ગયો ઠાકોરજીને. અરે કે ઠાકોરજી કોઈ સાદા છે? નમતમ દેવ દેવસ્ય સામી ભુક્ત સમર્પણ, દેવોના પણ દેવ છે. તમે જે તમારી રસોઈ બનાવો છો એ લઈને ધરી દો, રોજ ખાવ તો છો એ ધરી દો, નહીં, આ પરંપરા નથી. આચાર્ય ચરણની આજ્ઞા અનુસાર, રીત અનુસાર ભલે થોડું ધરો તો પ્રભુ ખૂબ માની આવે છે. અને રીત ભાત તોડીને પોતાના મન મેળે કંઈ પણ કરશો, શ્રી ઠાકોરજી પ્રસન્નતા થઈ જાય. આ સિદ્ધાંત છે. આવા ભગવદી શ્રી ગદાધર દાસજી, જેમની કૃપાથી લોક દ્રષ્ટિ અને શાસ્ત્ર દ્રષ્ટિએ માધવદાસજીના સર્વ દોષ દૂર થયા અને હરિભક્તિ દ્રઢ આશીર્વાદ પ્રાપ્ત થયા. यह तब जानिए जो वैष्णव प्रसाद ले सराहना करे. હવે જો વૈષ્ણવના પ્રસાદની ના પાડે, અહીંયા આખો જે ઠાકોરજીની પ્રસન્નતાનો વિભાગ જ વૈષ્ણવ પર છોડાઈ ગયો છે. વૈષ્ણવ પ્રસાદ લઈને કે વાહ સુંદર પ્રભુ રોગા, તો જાણવાનું કે ઠાકોરજી પ્રસન્નતા થયા. ત્યાં આ લોકો એમ કે વૈષ્ણવ પ્રસાદ ન લેડો તો પછી પહેચાનવું કેમ કે ઠાકોરજી પ્રસન્નતા થયા રોગાય કે નથી. આવી બચકાના વાતો. એટલે અમે વૈષ્ણવને કહીએ કે તો સમજો, આચાર્ય કુલ મૂળ પુરુષમાં પણ અલૌકિક સબ ભક્ત જન જે શરણ શરણ લીને આપ, એમાં આચાર્ય કુલને અલૌકિક બતાવ્યું છે. પણ કોઈ કારણસર કલિકાલના પ્રભાવથી ક્યાંક દૂષણ આવે તો તેને સમજીને એ વસ્તુને આપણે છોડી દેવી, બાકી સન્માન કરો. સન્માન ન કરવું. આચાર્ય માત્રનું નમન, અમે નમસ્કાર કરીએ, પણ વાત ખોટી છે એને કેમ સ્વીકાર કરે? તબ દો સેવા સિદ્ધ હોય,
और भगवदी સમાન ઉદાર કો નાહી. દો સેવા એટલે ઠાકુરજીની સેવા અને વૈષ્ણવની સેવા બે સિદ્ધ થાય. भगवती समान उदार को नाही, जो रंच साग की सेवा किए जन्म 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 को संसार मिटाए, हरि भक्त करी दिए ऐसे गदाधर दास भगवती हैं. आखो आ वार्ताजीनो सार रहेलो छे. श्रीमद भागवत पण कहे छे, साधवः न्यासिनः शान्ताः ब्रह्मिष्ठाः लोकपावनाः हरन्त्यघं तेङ्गसङ्गात् तेष्वास्ते यज्ञभित्हरैः. आमा बीजो सिद्धांत ए आपने प्राप्त थाय छे, श्रेष्ठ भगवदीनो संग करो तो सामान्य वैष्णव होय ए विशिष्ट वैष्णव बने, विशिष्ट वैष्णव होय ए तादृशीय भगवती जे श्री हरिराय महाप्रभुए वांग मुक्तावलीમાં તાદૃશીય ભગવતી તદીય બધાના ભેદ બતાવ્યા છે. એ પણ ક્યારેક લેશું. આપણે બધાને કહીએ આ ભગવતી, ઘણીવાર તો સારું લગાડવા કેવું પડે કે આ ભગવતી આવ્યા, પણ એક પણ લક્ષણ ભગવતીના ન મળતા હોય. બોલો, કેવું પડે ક્યારેક રાજી કરવાનું. પણ આ બધી પદવીઓ કઈ એમને નથી મળતી. ભગવત કૃપા, વૈષ્ણવની કૃપા, ગુરુ કૃપા, આ બધી જ્યારે બરાબર ઉતરે ત્યારે આપણે એ કક્ષાની લાયકાત આપણામાં પ્રવેશ કરે છે, નકર નથી આવતી. તો શ્રીમદ ભાગવત કહે છે, યસ્માત તેષુ અગભિત પાપનાશક હરિ આસ્તે. આવા જે ભગવદી હોય એમના રોમ રોમમાં પાપનું નાશ કરનારા ભગવત શ્રી હરિ વિરાજમાન છે. અતઃ સ એવ તદગમ હરતી. એટલે એ ભગવદી વૈષ્ણવને કાંઈ નથી કહવું પડતું, એક એક રોમમાં બિરાજેલા જે હરિ છે એ જ એના પાપને નષ્ટ કરી દે છે. આ રીતે ભગવદીનો સંગ અને રંચ સેવા, રંચ સેવાને શ્રી ઠાકુરજી માને છે અને ભગવદીનો સંગ હરિભક્તિ પ્રદાન કરે છે. આ સિદ્ધાંત આ વાર્તા પ્રસંગમાં આપણને જાણવા મળે છે. આના બાદ તૃતીય વાર્તા પ્રસંગ પછી આપણે શ્રી ગદાધરદાસજીની વાર્તાને સંપૂર્ણ કરશું. વિશેષ ન કહેતા ભગવત ચરણારવિંદમાં મારા વચનોને અર્પિત કરી વિરમું છું. અસ્તુ. ધન્યવાદ.